ખેડામાં વસુઆ બારમુરોલી ગામ છે જ્યાં વાંદરનો આતંક છે। જ્યાં 7,000ની આ વસ્તી ધરાવતા ગામમાં વાંદરનો આતંક વધ્યો છે। છેલ્લા એક મહિનામાં વાંદરોએ 25થી પણ વધુ લોકોને ઈજા પહોંચાડી છે। વાંદરોના આતંકથી લોકો ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર છે। રસ્તા પરથી પસાર થતા લોકોને વાંદરો બચકા ભરે છે। થોડા સમય પહેલા જ વન વિભાગે 2 વાંદરોને પકડી બગડામાં છોડ્યા હતા। જોકે થોડા સમય બાદ વાંદરો ફરીથી આવી જતા જ લોકો ભયમાં છે। વાંદરો ઘરમાં ઘૂસીને ખાવાની વસ્તુ પણ લઈ જતા રહ્યા છે અને જેના કારણે લોકોમાં પણ ડર છે। છોકરા નાના નિશાળ જતો હોય, એમનો વાલીઓ હાથે કંઈ કોમેકાજ જતા હોય, તે કોમકાજ છોડી છોડીને એમને સ્કૂલે મૂકવા જવું પડે, પછી એમને લેવા જવું પડે। કારણ કે આ વાંદરા વસ્તુ એટલી બધી ખરાબ વસ્તુ થઈ ગઈ છે, તે હેરાનગતિ કરે છે। ક્યારે હુમલો કરે કોઈ નક્કી નથી હોતું। અને કબીરા ખાસા આમ તો ગામની અંદર થઈને ખેતરની અંદર થઈને લગભગ ઓછામાં ઓછો 8-9 ટોળો અહીં સેમમાં છે। સેમમાં એકલો, ગામને તો દૂર છે। બધા વાંદરા ભેગો થાય એટલે એમની ગુલતીમાં આવી જાય મસ્તી, એટલે જો આવ્યું તો કોકની પર હુમલો કરતું હોય છે। કેટલા લોકોને કહી છે? લગભગ ઓછામાં ઓછા 20-25 લોકોને કહી ગયા છે। જતા આપણે સર તો સર આપણે પર હુમલો કરે, ફરી કરડે, એ બધા ત્રાસ બહુ ત્રાસ છે। કેટલા અંદાજિત આગળ કપીરાજો હશે? 2000 જેટલા કપીરાજ છે। કેટલા લોકો હતા સુધીમાં આ કપીરાજે ઘાયલ કરે? સર 25-30 શું માંગણી છે તમારી આ વખતે? તો સરકાર એટલી માંગણી છે કે જે વાંદરા છે તેને જે વન વિભાગ દ્વારા જે મોકલવામાં આવે છે તો જે આપણા બચકું પડતા હોય કે ગમે તે કરતા હોય તો પકડી જવા માંગશે। એટલી આની સમાચારની વાત કરીશું એક બ્રેક બાદ।